વાત સુરતની સુરતમાં પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ કાપોદ્રાથી સરથાણા સુધીના તમામ દબાણો હટાવાઈ રહ્યા છે। આડેધડ પાર્ક કરેલા વાહનો જપ્ત કરાયા, દબાણ કરેલો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો। પાલિકાની ટીમ અને પોલીસની આ ઝુંબેશ છે। અડચણરૂપ દબાણો ન કરવા પોલીસે પણ લોકોને અપીલ કરી હતી। वरासा जोन ट्राफिक पोलीस पोलीस स्टेशन लोकल पोलीस स्टेशन पोलीस और एसएमसी दबाण खातानी टीमों साथे संयुक्त एक दबाण हटावવાની કામગીરી ચાલુ છે। એનો સંધાની બધી ટીમો સાથે રોડ ઉપર જે દબાણ કર્યા છે એ દબાણ હટાવવાની કામગીરી સંયુक्त રીતે ચાલુ છે। કયા વિસ્તારમાં છે આ વિસ્તાર હાલ વરાછા ઝોનનો વિસ્તાર, એમાં કપોદરા પોલીસ સ્ટેશન વરાછા અને આ મહારાણા પ્રતાપ સર્કલ સુધી વરાછા ઢાળ સુધી રોડ ઉપર જે પણ દબાણો છે ગેરકાયદેસર એ બધા હટાવવાની કામગીરી અત્યારે ચાલુ છે। રાજકોટમાં મંત્રી જીતુ વાઘાણીનું જંગલેશ્વરના ડિમોલિશન અંગે નિવેદન। જંગલેશ્વરનું જંગલ કાઢવાનું ભગીરથ કાર્ય મનપાએ કર્યું। 2 નંબરના ધંધા થતા હોય તેના દબાણોને દૂર કરવાનું કામ કર્યું હોય। અત્યાર સુધી ન થયું હોય એવું કામ સૌરાષ્ટ્રમાં થયું। આવા કામો ચાલુ જ રહેવાના છે, કોઈને છોડવાના નથી। લોકોને મુશ્કેલી પડતી હોય તો તેને દૂર કરવાનું કામ કર્યું। લોકોના મનમાં જંગલેશ્વર પ્રત્યે ભય હતો, લોકોએ પણ સહયોગ આપ્યો છે। સામાન્ય લોકો काम धंधो करता हो, नौकरी करता हो, एमने मैं पूछ्યું હતું કે જંગલેશ્વરનું શું છે। મને તો સાહેબ ત્યાં તો બહુ બધા ખરાબ કામો થાય છે અને એ પણ કેટલાક લોકોને હાલવાની સુવિધાઓમાં નડતર થાય છે। એ અઘરું કામ હતું, પણ હું રાજકોટની જનતાનો પણ આભાર માનું છું, અભિનંદન આપું છું કે એમણે પણ આ કાર્યની અંદર સહયોગ કર્યો છે, એમણે પણ મનોબળ પૂરું પાડ્યું છે। રાજ્યમાં પશુઓના ચરિયાણ માટેની ગૌચર જમીન પર ભૂમાફિયાઓ અને વગદાર લોકોએ પગ પેસારો કર્યો છે, જેમાં પોરબંદર જિલ્લો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ દબાણો સાથે પહેલા નંબરે આવ્યો છે। વિધાનસભા ગૃહમાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે રાજ્યભરમાં કુલ 7653 જેટલા દબાણો નોંધાયા છે। ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદરમાં સૌથી વધુ 1900 કરતાં વધારે દબાણો તો માત્ર ચોપડે જ નોંધાયા છે, પરંતુ આ આંકડાથી અનેક ગણા ગૌચરની જમીન પર દબાણો થયા છે, જે સાબિત કરે છે કે અહીં પશુઓ માટે ફાળવેલી જમીન પર તંત્રની રહેમ નજર હેઠળ દબાણો ફૂલી ફાલી રહ્યા છે। ગૌચર દબાણો સામે લડત ચલાવતા સામાજિક આગેવાનોનો આરોપ છે કે આરટીઆઈ અને અનેક રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી। ગૌચરના દબાણો હટાવવા માટે થઈ અને ઓછામાં ઓછો 1.5 વર્ષથી આ ટ્રાય કરું છું। આરટીઆઈથી માહિતી લઉં છું। માહિતીના આધારે દરેક તાલુકા વિકાસ અધિકારીએ મંત્રીઓને અને સરપંચોને નોટિસો કરેલી છે, પણ નોટિસની બજવણી ખાલી ઉપરછડી થાય છે। આખા જિલ્લાની અંદર 19,433 હેક્ટર દબાણ થયેલું છે। મારી માંગ એક જ છે કે ગૌચરા ખાલી થઈ જવા જોઈએ, બીજું કાંઈ નથી માંગવાની। તો જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પણ આક્ષેપ કર્યો છે કે ચૂંટણીલક્ષી મતોના રાજકારણને સાચવવા માટે જ આ દબાણોને છાવરવામાં આવ્યા છે। જો સત્તાધીશોમાં ઈચ્છાશક્તિ હોત તો ગૌચરની જમીન પર દબાણો થયા ન હોત। એટલે દરેકને પોતાના મતોની પડી છે, એટલા માટે જ આ જમીનોનું સંરક્ષણ નથી થયું। આજે આવડો મુદ્દો ગુજરાત લેવલે ઉપડ્યો અને માલધારીઓને સમસ્યા ઊભી થઈ અને આ લોકોએ લડત કરી ત્યારે તો જમીનો ખાલી કરાવવાની વાત થઈ છે। એટલે આમાં ચોક્કસથી મતોનું રાજકારણ તો છે જ। આવનારા 3 મહિનામાં એક્શન પ્લાન બનાવી 3 મહિનામાં આમાંના મોટા ભાગના દબાણો દૂર કરવામાં આવશે, એવી કાર્યવાહી કરવામાં આવશે।